ભુજ તાલુકાના નળાપા ગામની સરકારી માધ્યમિક શાળાની નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ સાથે રાજ્ય મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા 981 લાખના ખર્ચે રિફ્રેશિંગ એન્ડ વાઇડનિંગ થનારા નાડાપા હબાઈ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના તથા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર લોકોની સુખાકારી માટે શિક્ષણ, રોજગાર, આરોગ્યથી લઈને વિવિધ ક્ષેત્રે વિકાસના કાર્ય કરી રહી છે। વિકસિત ભારતની વિભાવનાને સાર્થક કરી નાગરિકોની જરૂરિયાતો સંતોષવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ત્યારે વિકસિત ભારતના નિર્માણમાં ગ્રામજનોને સહયોગ આપવા રાજ્ય મંત્રીશ્રીએ અપીલ કરી હતી। નડાપા પ્રાથમિક શાળાની શાળા ગુણ મેળવી અવ્વલ આવેલી વિદ્યાર્થિનીની સરાહના કરી રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અમલી કરેલી લાભકારી અનેકવિધ યોજનાના કારણે કચ્છના છેવાડાના ગામમાં શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યા છે। નાગરિકો માટે સંવેદનશીલ અને યુવાનોના ભાવિ માટે ચિંતિત રાજ્ય સરકાર અદ્યતન ટેકનોલોજી આધારિત સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, સ્માર્ટ બ્લેકબોર્ડ આધારિત શાળાઓ વિકસાવી રહી છે તેમ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી કચ્છ અવિરત વિકાસ સાધી રહ્યું છે। રાજ્ય સરકાર અવિરત પ્રયાસોના કારણે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ મળવાથી સરહદી જિલ્લો વિકસિત થઈ રહ્યો છે તેવું ઉમેરી સાંસદશ્રીએ નાડાપા હબાઈ રોડના રિફ્રેશિંગ એન્ડ વાઇડનિંગ કાર્ય બાબતે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।